તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો અહીંયા આપણે બા બેઠા બેઠા દાંત કાઢે છે કે ગુડ મોર્નિંગ. મારા જમાનામાં એવું કઈ હતું ગુડ મોર્નિંગ ને એવું કઈ? અરે બાપા, રામ રામ હતા લ્યો. એટલે બા મારી હમું જોઈને દાંત કાઢે. પેલા જમાનામાં ભાઈ કાંઈ નહોતું, બધા બાપાની રામ 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 બાપા, રામ રામ બાપા, બસ. રામ 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 કે નીકળ્યા, બીજું કાંઈ નહીં. ગુડ મોર્નિંગ શું કહેવાય કોને ખબર? હજી મને નથી ખબર ગુડ મોર્નિંગ શું. ગુડ મોર્નિંગ એટલે બા આપણે સવારમાં છે ને ઉઠો અને બધા મળે ને એટલે એને ગુડ મોર્નિંગ કહેવાય. સારું એ સવાર એમ. અને બા આપણે આજે સાંજે છે ને પંચરત્ન દાળ કરવાની. તમને ખબર પંચરત્ન બધી દાળ મિક્સ ને બહુ મસ્ત બાબુ બનાવે છે, તો આજે કરવાની. નામ પેલું સાંભળ્યું લે. આજે આપણે બપોરે જ કરવાની હતી, પછી બપોરનું થયું કેન્સલ ને હવે સાંજે કરવાની છે. તમે બા પંચરત્ન દાળ ને એવું ખાધેલું? બાપા મેં નામ નથી સાંભળ્યું, ખાતું ક્યાંથી હોય પંચરત્ન દાળ? ખીચડિયા ચોખા ઓઘાવાના સમેટીના બાજરાનો લોટ નાખીને, એટલે ખીચડિયા ચોખા સમેટીના લાલ આવતા પેલા એ હાંબેલ અમે ઓઘાવીએ. ઓઘાવાનું એટલે ભૂકો કરવાનો. હાંબેલું લઈને ઓઘાવાના, એટલે એના લાલ હોય ને સફેદ થોડાક થઈ જાય, નકર લાલ ને લાલ રહે. એ ઓઘાવાના એટલે બા હું ભૂકો થઈ જાય કે? ના ભૂકો ન થાય, હાંબેલ ભૂકો ન થાય. લાલ એની પોતરી હોય ને બધી વહી જાય, પોતરી વહી જાય, ચાટકી નાખી. 15 એક ફેરું ડાય ભાત. ઓહો, બસ 15 દિવસે એક ફેરું? એમ કેમ? આપણે કાયમ હોય બા. અટાણે બધે કાયમ હોય. અમારે 15 દીએ એક ફેરું ડાય ભાત. અમા હોય તેદી ખાણે રજા, તેદી બાજરાનું સુરમું, તલધારી લાપસી હોય, અડદની દાળ. હા, દાદા કહેતા હતા તારી લાપસી અડદની દાળ મજા આવે. તલધારી લાપસી હોય, એમાં કાઈ નો તેલમાં શેકી નાખે. ના ઘી ક્યાં હતા? હા, ઘી નો તેલમાં શેકીને ગોળનું પાણી પછી ઉકાળે, માથે વરિયાળીને ટોપરું નાખે. હા, ઓલી તલધારી લાપસી એ બા વરિયાળી નાખો ને બહુ સારી લાગે હો. અને એના પછી મોટા ઢેફલા પાડ નાખે. એ મોટા ઢેફલા. હા, બહુ સારી. મહેમાન આવે તોય બા ઈ કરતા કા? હા, મહેમાન આવે તો એ જ હોય. અને આપણે લાપસી જે બનાવીએ છીએ, આપણે ભાભુ બનાવે છે, ઈ લાપસી કઈ સાદી કેવાય ને? ઓલી લાપસી અલગ ને આ અલગ. એટલે લાપસી માં જ બે પ્રકાર એમ? બસ લાપસી ના બે પ્રકાર. એટલે તમે તલધારી લાપસી કયો છો? લાપસી નું જ હોય, ભવડેલું. ને બા આપણે એમાં શું શું નાખવાનું હોય? એમાં ટોપરાનું ખમણ ને વરિયાળી. ટોપરાનું ખમણ એટલે આપણે ઓલું નાળિયેર હોય એને ખમણીને નાખવાનું, બસ. અને વરિયાળી, બસ બે વસ્તુ. અને શેકી નાખવાની. શેકીને કરવાની. પછી ગોળનું પાણી અંદર નાખી દેવાનું. અને આપણે કેમાં ઘીમાં શેકવાની કે? હા, હવે તો ઘી હોય એટલે ઘીમાં શેકાય, તેલમાં શેકાય. પેલા લોકો તો તેલમાં શેકતા બાપા. હા, તેલમાં શેકતા. ઘીમાં શેકે એ વધારે સારી થાય. હા, ટેસ્ટમાં સારી થાય. તો ચાલો આપણે એકવાર બનાવશું, બાબુને કહેશું આપણે બનાવે. હા, થોડી કેટલી બનાવાય. હા, ચા ટેસ્ટ કરવા. તાર બાપા તો ખાય જ, એને તો ભાવે. હા, ઈ તો એકલા ખાઈ જાય. હા, ઈ એકલા ખાઈ જાય એટલે 4-5 ઢેફા ખાય જ જાય. હા, 4-5. આપણે લાડભાઈ નહીં, દાદા રે આપણે. અને મિત્રો આપણે દાદા રે રેસ લગાડી હોય લાડવામાં, એટલે આપણે નો જીતવી, હારી જ જાય. શું કેવું બા, જીતીએ? પેલા 5-5 લાડવા ખાતા. હા, અને 500. હા, 5-5, 6 ખાતા. અને આપણે આ બા લાડવાની વાત કરે છે, આપણે નાના નાના નહીં, ઓલા મોટા મોટા લાડવા કેવડા બા તમે બનાવો? બાપા ઈ 5-5 ખાઈ જાય. અડદની દાળ. હા, અડદની દાળ ને લાડવા. અને બા ઈ તમે લાડવા કરો ઈ તો અમે એકય નો ખાઈ હગવી. હે, તાર બાપા 4 તો ઈ ખાય જ જાય. હા, 4 ખાઈ જતા. તાર બાપા ને ગોળ તો 30 દી જોઈ. હજી દાદા ને ગોળ જોઈએ એમ? એને નો હાલે. બસ અવડો ગાંગડો ખાઈ જાય. અમે 2.5 મણ ગોળ લેતા. ઓહો, એક ધારણ 2.5 મણ? હા, શું વાત કરો છો? અવડો ગાંગડો આવતા હોય કામ જ ખાય. ગોળ ખાવો જરૂરી છે બા. પણ પેલા ગાંગડો ખાય, પછી પાણી પીવે, પાછા શેણા 1 મણ શેકીને ડબલું ભર રાખવું.
કાસાય ખાય દાંત એવા વાહ. ખીસું ભરે આખું શેડા હા. અને અગાશી બેઠા બેઠા ખાય શેડા હા એવા એના ચણા બહુ દાંત હતા. સારા ચણા બધું. ગોળ મને દાદા હજી કઈ સિંગદાણા ને એવું ખાવાનું હા. ગોળ ખાવાનું બપોરે મને કે હા ગોળ તો બહુ સારો હા હાથ ગોળ બહુ ફાડી સરસ નાખે. હા તો ગોળ હજી તાર બાપાને ગોળ વેને હાલે નથી આવતું હજી કાયમ જોઈ જ તો અને આપણે મોટા ઘરે બાપાને બાજરાનું સુરમું હમ. એક રોટલાનું કરી હા. અમે ત્રણે બેરાની જેઠાણી મુક્તા ભાભી હું ને કાંતા ભાભી હા. ત્રણે સુરમું કરી બાજરાનું રોટલાનું અને અડદની દાળ ભોરા બાપાને ખાણે ભાત દેવા જાય બેરાણ જેઠાણી ત્રણે એક એક રોટલો લઈને જાય એવું ત્યાં હતું ખાણે આવી હા. ત્યાં હાલીને આમ જાતા ઓહો અત્યારે તો થોડું કઈ હાલી નહીં હોગે કોઈ હવે ફૂલ અને હવે- પછી લાશ હોતે ને કાઢવાની હા તો એ પેલાનું બધું બા અઘરું હતું ને અત્યારે તો બધું ફેશન વાળું થઈ ગયું ડેલામાં ઘરે ડેલો તો ક્યાં હતો બાપા પાણા ગોઠવ્યા હતા હા ઘરે એટલે ખોખારો મારે એટલે ખોખારો મારે એટલે એટલે હા. એમ કાંઈક દાદા ઠીક. એટલે લાજ કાઢવાની એમ ને પેલાનું બધું કલ્ચર અઘરું હતું બા અરે બાપા વાત કરી માં પેલાની હા. તો હવે હજી ગામડામાં છે હોય એવું હજી માથે ઓઢવાનો રિવાજ છે હજી. હા માથે ઓઢવાનો રિવાજ છે તો ચાલો બા આપણે આજે રસોઈ હવે બાબુ કરશે ને એ બધું આપણે દેખાડશું હા હા અને હું દાદા પાસે દુકાને જાઉં હવે હા, ચાલ, ચાલ. આટો મારું દાદાને કઈ વસ્તુ લાવી હા, હોય તો હા, લઈ લઈ આવું આય, લઈ આય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે મોર્નિંગમાં જે મસ્ત મજાના પશુ પક્ષી બોલે છે ને આપણે ખિસકોલી બેન ઠેક થાંભલા ઉપરથી ને બોલે છે બહુ મસ્ત મોર્નિંગમાં બોલે છે ને તમે એકવાર વ્યૂ જોવો બહુ મસ્ત વ્યૂ પણ છે આપણે વરસાદી વાતાવરણ થઈ ગયું છે મોર્નિંગમાં આવી ગયા છીએ દુકાને સીધા તો કેમ છો દાદા બસ મજા છે ભાઈ શું દાદા નાસ્તો પાણી કરી લીધા આ નાસ્તા પાણી કરીને આવ્યા ને હવે તારે મને દૂધ લઈ આવી દેવાનું છે તો ચાલો લઈ જાવ આપણે ડેલી રૂટિન શરૂ કા દાદા સવારે આપણે દૂધ લઈ આવવાનું ને આખો દિવસ દૂધ વેચવાનું હા હું કેવું કયું દૂધ લાવવાનું છે બોલો 5 તાજા હા 8 ઢબુડા હા પછી 2 દહીં પછી 3 મોળી અને 2 ખાટી એટલી ઓકે. વસ્તુ લાવવાની છે 1 2 3 4 ને 5 વસ્તુ લાવવાની છે 5 વસ્તુ લાવવાની છે એમને હા અમૂલ ની લાવવાની છે અમૂલ લાવવાની છે આ બાજુ ખબર ને તને હા આ બંને કુણા છે ઓકે તો ચાલો આપણે લઈ આવી દૂધ અને દાદા આપણે બફારો હમણાં બહુ થાય છે સવારમાં તો ગરમી તો થાય જ છે ને ભાઈ સવારમાં પણ થાય છે દાદા નકર સવારમાં તો ન થાય અત્યારમાં વાદળા થઈ ગયા છે હા વાદળા થઈ ગયા તો એવું લાગે છે બપોર પછી આવશે હા બપોર પછી આવશે એવું લાગે છે પછી. ચાલો કાંઈ વાંધો નહીં દાદા આપણે તમને દૂધ લઈ આવી દો બીજું શું અહીં આપણે દાદાનું દૂધ દહીં છાશ બધું જ આવી ગયું છે તો શું કેવું દાદા તમારું દૂધ દહીં છાશ ને બધું આવી ગયું છે ને આજે તો આપણે લેટ થઈ ગયું લાવવામાં શું હા, કેવું થોડુંક લેટ થઈ ગયું કાંઈ વાંધો નહીં હા તો ચાલો હવે આપણે દૂધ દહીં ને બધું અંદર ગોઠવી દે બધું હા ફ્રીજમાં ગોઠવી દઉં દાદા આપણે બપોરે થાય ત્યાં તો પૂરું થઈ નહીં થઈ જાય આપણે આ બધું હા બપોર થાય તો પૂરું થઈ જાય તો ફરી વાર લાવવું પડશે બપોર પછી હા તો એવું હોય તો કયો જો લઈ આવશું હા લઈ આવી જાય તો ચાલો મિત્રો આપણે આ બધો સામાન ગોઠવી દઈએ ફ્રીજમાં ફ્રીજ પણ અમૂલનું હે દાદા ફ્રીજ પણ અમૂલનું હા ફ્રીજ એમનું આપણું આખા ભરેલા કારેલાનું શાક રોટલી અને આપણે સ્પેશિયલ કેરી બાબુ આ વખતે તો કાંઈક નવી કેરી લાવ્યા છે તો જમવાનું રેડી થઈ ગયું ને બાબુ આપણે ભરેલા કારેલાનું શાક આજે એમ કર્યું છે એમ ને હા ઓ વરસાદ છે ને એટલે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ઓલી કહેવત છે ખબર ઊની રોટલી ને કારેલાનું શાક એની જેવું છે વાહ દાદા બાબા દાદા એ આખી કહેવત બોલે દાદા ને કહેવત આવડે છે શું છે દાદા કહેવત આવડે વત્તા અને ઊની ઊની રોટલી કારેલાનું શાક આવડે વત્તા ઢેબરીઓ વત્તા વાહ ભાઈ વાહ તો ચાલો આપણે જમવા બેસી જઈને અહીંયા આપણે બા બેસી ગયા છે તો કેમ બા કેવું બનાવ્યું છે બાબુએ શાક હવે શાખો છો હમ, એમાં કઈ બાબુની રસોઈમાં કેવું જ ન પડે કેવું જ ન પડે અને આપણે કેરી બાબુ આ કઈ છે આ વખતે આ રાજાપુરી લઈ આવ્યા રાજાપુરી લઈ આવ્યા છે
બહુ પણ મીઠી. બહુ મીઠી છે હે બા, કેસર કરતાય મીઠી છે હા. નહીં? તો ચાલો આપણે જમી લઈએ અને કેરી પણ ટેસ્ટ કરીએ. રાજાપુરી કેરી દળદાર તો બહુ છે, જાડી એકદમ, કેસર કેરી કરતાય જાડી છે, દળદાર. રોટલી ને કારેલાનું શાક. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને અહીંયા આપણે બાબુ અથાણું બનાવે છે. જ્યારે જોઈએ તો બાબુ આપણે અથાણું જ બનાવતા હોય. બાબુ હવે કેદી અથાણાનું કામ પૂરું થવાનું છે? જો આ છેલ્લું છે. છેલ્લું આટલું છે એમ ને? આ કાલે સુથારીની સાવકુલા ગઈ હતી, હા, તે હવે ભેળવવાનું બાકી હતું. જો અત્યારે ભેળવ્યું. બોળો ભેળવો એમ ને? ભેળવું ને હવે જો આગળ લસણ ડુંગળી લેવાની વાડીમાં જવું છે. લસણ ડુંગળી લેવા જવું છે એમ 5 ને? કિલા લસણ લેવું છે અને ડુંગળી લેવી છે. ડુંગળી વાડીની બહુ સરસ હા, આવે. અહીંયા આપણે વાડી વાળાની છે ને પાણી પાયેલી હારી છે. હા, તે આપણે દાદાને દુકાને આવે છે ને ભાઈ, ઠીક. હા, એની હશે. હા તે ઈ ભાઈએ કેવડાવ્યું છે કે તમે લઈ જાઓ, અમારી પલ્લી નથી, પલ્લા વગરની છે. પલ્લે એટલે પછી બગડી જાય. હા એ બગડી જાય એટલે જો આગળ લેવા જવું છે. હા, તે ડુંગળી લઈ આવો ને. સાંજે તો આપણે પ્રોગ્રામ છે બપોરનું, તો કેન્સલ થયું હતું. બપોરનું તો cancel થયું હતું, પણ આમાં તો હું ધારું ઈ કામ નથી હા, ઉતરતું. સારું એ નથી થતું, કારણ કે આપણે અથાણું આવી ગયું વારંવાર પાછું. હવે અથાણામાં નિવૃત્તિ ક્યાંથી લેવાની છે? હવે તો હમણાં તો હજી નહીં આવે, હજી તો 5 દીનું છે. 5 દિવસ પછી જ નિવૃત્તિ એમ? 5 દિવસનું, કારણ કે હજી જો ચૂંદા છે, કટકી છે, હજી બનાવવાનું છે? હા ઈ હજી બધા તપેલા ઉપર પીડ્યા છે મસાલા ભેળવવાના. ઠીક, એવું છે એમ ને? ઓકે, તો ચાલો તમે ડુંગળી લઈ આવો ને પછી આપણે સાંજે તૈયારી કરવી પંચરત્ન દાળની. આપણે આવી ગયા છીએ કિચનમાં ને આજે તો આપણે સાંજે પ્રોગ્રામ છે, તો અહીંયા આપણે બધી આઈટમ લઈ લીધી છે. પંચરત્નની 5 દાળ. શું કેવું બાબુ? હા ઓછો આજે બનાવવાની છે. આ છે મૈસૂરની દાળ, અ, અને આ તુવેર દાળ, આ ફોતરાવાળી મગની દાળ, આ અડદની દાળ અને આ ચણાની દાળ. 5 દાળ એટલે પંચરત્ન કહેવાય એમ નહીં બાબુ? આ તમે આટલી કટ દાળ કેમ લીધી છે? અરે તો આની કેટલી થાહે ખાટી? બહુ થાય એમ? તો દાળ બધી આગળ બફાહે એટલે બહુ જાજી થાય એમ ને? જાજી થાહે. અને આપણે અહીંયા આ ડુંગળી પણ ક્રશ કરી લીધી છે, અને હવે ટમેટા ને લસણ, ટમેટા ને લસણ. ઈ બે તે ઓલું સુધારી નાખી અ, અને પછી આગળ આ બધું તમાલપત્ર નાખીને વઘારી નાખી. ઓકે. અને આની બાપુ આપણે ગ્રેવી. એની ગ્રેવી એને હાથળીને આ દાળ એમાં નાખી દેવાની. ઓકે, તો ચાલો અને આપણે મિક્સ કરીને હવે આને બાફવા મૂકી દેવાની ને. આ બફાઈ જાય ત્યાં ઓલો મસાલો સુધારાઈ જાય. હા, મસાલો સુધારાઈ જાય. દાળ પણ ધોઈને અને અહીંયા આપણે ફિલ્ટર નું પાણી એડ કરી દીધું છે. બાપુમાં તો આપણે બધામાં ફિલ્ટર વાળું જ કરીએ છીએ એડ. એટલે આપણે પાણી કેટલા પાણી દાળ ધોવાની? ઈ દાળ તો 1-2 પાણી ધોઈ નાખવાની. અને ડોળ હવે નીકળી જાય એટલે. અને અહીંયા આપણે આટલું પાણી મૂકવાનું છે, એટલે આપણે દાળ ડૂબીને એનું શું માપ હોય બાપુ? એમ ને દાળ હું તો અંદાજે મૂકું. અંદાજે મૂકો એમ ને? અને આપણે મીઠું આમાં જ નાખી દેવાનું. હળદર ને મીઠું નાખી દેવાનું. હળદર ને મીઠું નાખી દેવાનું. અહીંયા હળદર પણ એડ કરી દીધું બાપુ. પછી આપણે બધો મસાલો માથેથી નાખવાનો. આ એવું કેમ બધામાં હળદર મીઠું નાખી જ દેવાનું? એ હરખું ચડી જાય. ઠીક, સરખું ચડી જાય એટલે. હા, આમાં બાપુ સાથે ભાતે આમાં જ ઓરી ગયો? દાળ ભાત આપણે ભેગા જ કરી નાખીએ કુકર. સાથે જ કરી નાખો એમ ને? ઓકે. અહીંયા આપણી બધી જ દાળ સારી રીતના બફાઈ ગઈ છે, મિક્સ થઈ ગઈ. બાપુ આ તો ખીચડી જેવું થઈ ગયું છે. તો અહીંયા દાળ પણ મિક્સ થઈ ગઈ છે ને અહીંયા આપણે બધી ડુંગળી, ટમેટા, મરચા, આદુ, લસણ ને ટમાટી ને આપણો ઘરનો મીઠો લીમડો. શું કેવું બાબુ? હા તો ઓકે. અહીંયા આપણે તેલ ને ઘી, બાબુ આમાં તેલ ને ઘી મૂક્યું છે, ઘી ની સુગંધ આવે છે તો. હા, ઘી ને નાખીને એટલે દાળ ફ્રાય આપણે કરીને પંચરત્ન દાળ એમાં 2 વઘાર કરીને તેનો તડકો સારો લાગે. બેનો વઘાર કરવી, બંનેનો મિક્સ એટલે સારો ટેસ્ટ આવે એમ ને? ઘી ને તેલ બે આવી ગયું તો છે. એમાં રાઈ જીરું નાખી, રાઈ જીરું નાખીને પછી આ બધાને તેજાના ટમાટર અને આ બધું સારી રીતના હલાવી નાખવાનું. આ જો બધું હટાઈ જાય પછી દાળ નાખવાની, પછી મસાલામાં હળદર મીઠું નાખી દીધા. હા, હળદર મીઠું તો એડ કરી દીધા ને બાબુ મેન તો આપણે આ વઘારનું જ છે કા? હા, પછી આપણે આનો મસાલો છે ને હા, એ પછી ઉપર નાખી દેવાનો. દાળ ફ્રાય નો મસાલો આપણી પાસે સ્પેશિયલ છે, એ માથેથી નાખવાનો એમ ને? ઓકે. આ બ્રાઉન થઈ જાય ને બ્રાઉન સાવ થઈ જાય ગ્રેવી સાતળીને પછી પછી આ આપણે દાળ નાખી દાળ દેવાની. નાખી પછી આમાં જોતા પ્રમાણમાં પાણી નાખવાનું. જોતા પ્રમાણમાં દાળ આમ રસો રહે એટલો થોડુંક અમથું. બટકે ખવાય. હા, બટકે ખવાય એટલે. અને અહીં આપણે ગરમા ગરમ ભાખરી પણ ઘી ચોપડેથી ભાગું કર્યા છે મસ્ત મસ્ત. હા, મસ્ત ભાખરી પણ થઈ ગઈ છે. અને આપણે ભાત ભાગું
ભાતે બનાવીને નાખ્યા. ભાત બની ગયા છે, રેડી થઈ ગયા હા, છે? હો, ભાતે થઈ ગયા. ઓકે, ને હવે આપણે વઘારમાં આપણે લીમડો એડ લીમડો કરી ઉપરથી નાખીને એટલે લીલો હતો. લીલો ઓલો નકર તળાઈ તો જાય. તળાઈ જાય ને કાળો પડી જાય, ટેસ્ટ ન આવે, શું બળી જાય. હા, જો આવું ને આવું રહે. હા, આવો ને આવો રે. તેલમાં પલ્લી જાય ને એટલે. તેલમાં પડી જાય. તો હવે આપણે બાબુ ગ્રેવી પણ સારી રીતના બ્રાઉન થઈ ગઈ, તો આપણે દાળ એડ કરી દીધી છે. હવે બાબુ આને ચડવા દેવાની ને થોડીક વાર પાણી નાખીને. પાણી નાખવાનું ને અહીં આપણે બાબુ દાળ પણ એડ કરી દીધી છે, અને માથેથી આપણે આ મસાલો કયો નાખ્યો છે? આપણે છે સ્પેશિયલ દાલ ફ્રાય નો સુરત થી લાવી હતી. સુરત થી લાવ્યા હતા એ. બધા મસાલા લાવી હતી ને, પછી હવે થોડું ધાણા જીરું પાવડર અને આપણે ઓલા પ્રમાણમાં થોડીક હળદર આપણે પીળાશ પડતી, હા, અને થોડીક આ લાલ મરચું પાવડર. થોડીક લાલ મરચું પાવડર. આમાં બહુ લાલ મરચું પાવડર ન હોય, નકર પછી તીખું લાગે ને ટેસ્ટ ન આવે. શું? ટેસ્ટ ન આવે. હા, હવે આપણે પાણી એડ કરી દેશું. હવે આને ઉકાળવા દેવાનું. ઉકળવા દેવાની, એટલે ઓલું શું ડુંગળી ને ટમેટા ની થોડુંક થોડુંક હોય ને કાચું, એટલે ઈ બફાઈ જાય. અમુક દાળ ઘટ થઈ જાય. હા, ઘટ થઈ જાય. તો અહીંયા આપણી પંચરત્ન દાળ પણ રેડી થઈ ગઈ છે, મસાલેદાર, સાથે રાઈસ, ભાખરી અને છાશ.